तो विद्यार्थी मित्रों एक प्रश्न थाय कि नीट 2025 घणा बधा विद्यार्थीओना माइंडमां आ क्वेश्चन छे कि नीट 2025 નું पेपर केवुं हशे। मतलब के शुं हार्ड हशे के पछी इजी हशे के पछी मीडियम हशे के पछी मीडियम हशे। हूँ तमने कहीश के आ जे पेपर छे जो जेई ना पेपरो जोवामां आव्या अत्यारे जे जई रह्या छे ई एटला बधा हार्ड नथी, एक्स्ट्रीम लेवले हार्ड नथी पूछ्या। अने गया वर्षे जे नीट 2024 ની અંદર જે નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ હતી એના કારણે બની શકે થોડુંક સિસ્ટમિક કામ થાય અને એનાથી પેપર તમારા મિડ લેવલના કહી શકાય, પણ ઈઝી થી મિડ, એટલા બધા મિડ નહીં પણ ઈઝી થી મિડ, અને બહુ મિડ થી હાઈ વાળો માર્ક જે છે એ નહીં, ઈઝી થી મિડ વાળો માર્ક, मतलब કે તમારા ક્વેશ્ચનોની અંદર બે ત્રણ ક્વેશ્ચનો એવા નીકળશે કે જે ટ્રિકી ક્વેશ્ચનો હશે જેનાથી સ્કોર જે છે એ ડેફિનેટલી તમારો જે કટ ઓફ છે નીચું જ જવાનું છે। ગયા વર્ષ કરતા કટ ઓફ નીચું રહેવાની આશંકા છે આ વર્ષે। હજી એક્ઝામ લેવાની નથી એટલે આપણે એટલું બધું પાકું કહી ના શકીએ, પણ લેવાઈ જાય તોય તમે જોશો તો એક અનુમાન આપણે એવું લગાવી શકીએ જે અત્યારના અનુભવને આધીન। તો આ વર્ષે જે છે તમને એક તો પાર્ટ બી ની અંદર જે પાર્ટ બી તમારે આવતો હતો કે જેમાં તમારા 15 ક્વેશ્ચનો જે હતા, હે ને, યાદ છે ને કે 35 વત્તા તમારી પાસે આવી જતા હતા 15 ક્વેશ્ચનો। 35 તમારા કમ્પલસરી હતા અને જ્યારે બાકીના 15 ક્વેશ્ચનો હતા જેમાંથી 10 તમારે કરવાના હતા, 5 જે છે એ તમને ઓપ્શન મળતા હતા। આમાં જોવા મળ્યું છે કે ભાઈ અત્યાર સુધી જ્યારે આવા પાર્ટ એ અને પાર્ટ બી માં જ્યારે પેપર નીટનું આવતું હતું ત્યારે ઘણા ફિઝિક્સના અઘરા ક્વેશ્ચનો, કેમિસ્ટ્રીના અઘરા ક્વેશ્ચનો પાર્ટ બી માં જોવા મળતા હતા મોસ્ટ ઓફલી, હે ને। તો પરિણામે ત્યાંથી કોમ્પિટિશન જે છે એ એટલી બધી રહેતી નહોતી કારણ કે એ તો ઓપ્શનમાં જતા રહેતા હતા। પણ હવે તમે જોશો તો કે પાર્ટ બી ની અંદર એવું કંઈ એવું રહ્યું નથી, તમને 45 ક્વેશ્ચન મળવાના છે, કોઈ એક એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ નથી મળવાનો કે જેને તમે ઓપ્શનમાં કહી શકો। તો પરિણામે હવે અહીંયા જે થોડાક હાર્ડ ક્વેશ્ચનો પણ એમાં પૂછવા છે તો એ પાર્ટ એ ગણો કે જે ગણો એ 45 ક્વેશ્ચનની અંદર આવી જશે। પેપર તમારું જે છે એનસીઈઆરટી માંથી જ હશે, બટ એનસીઈઆરટી ને સમજવાની રીત, એનસીઈઆરટી ના અમુક ક્વેશ્ચનો કયા કયા લેવલે પૂછાતા હોય છે એની માટે તમારા બધા પીવાયક્યુઝ કરવા પડે। પીવાયક્યુ કરશો તો પીવાયક્યુ રિલેટેડ, પીવાયક્યુ જેવા થોડાક ટ્વિસ્ટેડ ક્વેશ્ચનો આવી શકે છે અમુક ચેપ્ટરની અંદર। એટલે તમારે એટલું યાદ રાખવાનું કે જો તમે ફૂલ તૈયારી કરી છે, મસ્ત તૈયારી કરી છે, તો તમારી સમક્ષ એવા 2 થી 3 ક્વેશ્ચનો ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં મિનિમમ હશે કે જે થોડાક વિચારવા લાયક હશે, જેમાં થોડુંક અલગ વિચારવું પડશે કે જે થોડીક ટ્રિકી હોઈ શકે, मतलब કે જ્યાંથી કોમ્પિટિશન થઈ શકે। તો કોમ્પિટિશનનો ભાગ રહેશે આવનારા પેપરની અંદર। એટલું બધું એક્સ્ટ્રીમલી હાર્ડ લેવલનું પેપર નહીં આવે, મીડિયમ અથવા ઇઝી લેવલનું આવી શકે છે એવી મને અનુમાન લાગે છે કે જો આવું પેપર આવશે, કારણ કે જે જેઈના અત્યારે પેપર ચાલી રહ્યા છે એના આધારે આપણે એક આવું પ્રેડિક્ટ કરી શકીએ। એટલે તમારે અહીંયા સાંભળજો, તમે જો એવા ક્વેશ્ચનો આવી જાય છે, એક તો પાર્ટ બી માંથી જે 5 ક્વેશ્ચનો જે અથવામાં મળતા હતા એ નીકળી ગયા, તો એનાથી સીધી વસ્તુ થઈ ગઈ કે ભાઈ 20-25 માર્કનું તો કોમ્પિટિશન ત્યાં ને ત્યાં જ થોડુંક વધી ગયું, मतलब કે તમારો જે કટ ઓફ છે 20 થી 25 માર્ક તો નીચે આવી ગયો। એટલે 20 થી 25 માર્ક તો પાર્ટ બી માંથી 5 ક્વેશ્ચનો રિમૂવ કરી દેવાથી નીચે આવી જાય છે। બીજું કે 2-3 ક્વેશ્ચન ટ્રિકી એડ કરી દો તો 20-25 માર્ક બીજા પણ કંઈક ને કંઈક કોમ્પિટિશનનો ભાગ બની જશે કે જે 4 ક્વેશ્ચનો તમે ટ્રિકી કરી નાખ્યા, 2 કેમેસ્ટ્રી 2 ફિઝિક્સ એવી રીતે, તો પણ તમે 20 થી 25 ટોટલ માર્કનું કટ ઓફ હજી નીચે જતું રહેશે। એટલે તમે ગણી લો કે 50 થી 100 માર્કનું કટ ઓફ તો નહીં પણ 50 માર્કનું કટ ઓફ તો ડેફિનેટલી થોડુંક નીચે જવું જોવે। તો એક તો પ્રશ્ન છે કે નીટ 2025 નું પેપર કેવું હશે, તો તમે એટલી બધી હાર્ડ લેવલની તૈયારી કરવાની જરૂર નથી, બરાબર છે। તમે ઇઝી અને મિડની વચ્ચેનો જે માર્ક છે તે અપનાવી શકો છો અને એની માટે જે આપણે સેશનો ચાલી રહ્યા છે એમાં ઓલરેડી અમે જેઈના પીવાયક્યુ પણ તમને કરાવી દઈએ છીએ કે જે નીટ માટે ઇમ્પોર્ટન્ટ હોય અને જે નીટના બધા પીવાયક્યુ કરી લઈએ છીએ, રીનીટના ક્વેશ્ચન કરી લઈએ છીએ, मतलब કે તમારી મસ્ત રીતની જે રીતની તૈયારી હોવી જોઈએ એ આપણે કરી લઈએ છીએ। તો 2 ક્વેશ્ચનો ઘણા બધા વિદ્યાર્થીના મનમાં આવતા હતા કે ભાઈ નીટ 2025 નું પેપર કેવું હશે, એક આ ક્વેશ્ચન, તો ભાઈ
ઇઝીથી મિડનો માર્ગ હશે, મિડથી હાર્ડનો માર્ગ નહીં હોય, બરાબર. એનસીઈઆરટી માંથી ક્વેશ્ચન હશે, બટ એનસીઈઆરટીના ક્વેશ્ચનો એનસીઈઆરટીની અમુક લાઇન્સને થોડીક ટ્વીટ કરેલી હોઈ શકે, થોડીક ટ્વિસ્ટેડ કરેલી હોઈ શકે છે. તમે જોયું કે આ બોર્ડની અંદર ગુજકેટની અંદર પણ એવા 2 થી 3 ક્વેશ્ચનો જોવા મળ્યા કે જે એનસીઈઆરટીની લાઇનમાંથી કંઈક જે જગ્યાએ કોઈનું ફોકસ ના થયું હોય, કોઈ પ્રેક્ટિકલ ડેટા હોય તો એવું પણ પૂછી લે છે. તો એવા ક્વેશ્ચનો તમારે કરી લેવા. ખાસ જોડકા જોડો વાળા ટાઈપના ક્વેશ્ચન કરી લો, વિધાન અને કારણ વાળા ક્વેશ્ચન કરી લો, અને વિધાન 1 ને વિધાન 2 વાળા ક્વેશ્ચન કરી લો કે જેમાં વિદ્યાર્થીઓને ભૂલ પડે છે. કારણ કે એમાં રીઝન જોવે વિધાનને કારણમાં, કે આનું રીઝન શું છે, પ્રોપર રીઝન જોવે. તમને જે ઓપ્શન આપ્યો હોય એમાં કારણ આપ્યું એ જોઈને વાંચીને એવું લાગે કે હા ભાઈ આ જ હોઈ શકે, તો નાનો મોટો ચેન્જ હોય તો એક વખત પ્રેક્ટિસ કરી લેશો તો ડેફિનેટલી થઈ જશે. તો નીટ 2025 નું પેપર કેવું હશે એ મેં તમને કહી દીધું. તો થઈ જાવ તૈયાર નીટ માટે. ડન.